મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે તમને મેં વોટ્સએપમાં એવું પૂછ્યું હતું કે આપણે જે ચેપ્ટર 3ની અંદર ડિફિકલ્ટી હોય એ આપણે લેતા જશું, રાઈટ? અને એમાં મેં તમને થોડું હોમવર્ક પણ આપ્યું હતું કે તમે આટલું કરી નાખજો, આટલું હું લઈશ. મેં તમને છેલ્લે 3.3 ટોપિક નંબર 3.3 સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ સમજાવ્યું હતું. એમાં શું તફાવત છે એની વાત કરી હતી. સરેરાશ વેગનો અર્થ શું થાય છે કે કુલ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે કુલ સ્થાનાંતર ભાગ્યા એની માટે લાગતો સમય, અને એ જ રીતે સરેરાશ ઝડપ માટે શું થતું હોય છે, કુલ કાપેલું અંતર ભાગ્યા એની માટે લાગતો સમય, બરાબર. પછી મેં તમને એવું કહ્યું હતું કે આમાં થોડીક મુશ્કેલીઓ આવી શકે, કારણ કે એ તમને તમામ શક્યતાઓમાંથી એકાદી જ શક્યતા આપે છે કે આટલાથી તમે જાઓ તો આટલા સમયમાં આટલું અંતર કપાઈ જાય, એ વાત કરી હતી. ત્યારબાદ ઉદાહરણ 3.1 આવે છે. મેં તમને ઉદાહરણ 3.1માં એવું કહ્યું હતું કે તમે લોકો જાતે કરજો, કારણ કે મેં હમણાં વાત કરી એવી જ વાત છે એમાં, બરાબર. એટલે એમાં હું તમને કરાવતો નથી, એમાં આકૃતિ આપેલી છે એમાંથી, એટલે જો ન આવડે ને તો મને કહેજો, બાકી તો એમાં ટાઈમ વેસ્ટ કરવા જેવો નથી. 3.4 તમને વાંચવાનું તો કીધું હતું, પણ હું સમજાવીશ એવું પણ કીધું હતું. હવે 3.4ને સમજીએ આપણે. મેં તમને થોડુંક આલેખ ઉપરથી સમજશું ને તો વધારે સહેલું પડશે, રાઈટ? તો થોડી એ વાત કરીએ. મેં તમને એવી વાત કરી હતી કે જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે તો આમ સીધી રેખા ધારો કે બનતી હોય તો એ રેખાનો ઢાળ જે છે, બરાબર, ઢાળ એટલે સ્લોપ, ઢાળ શું આપે છે તો કે એક્સના છેદમાં ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આપે છે, બરાબર, વાયના છેદમાં એક્સનો ફેરફાર. તો તમને ખબર છે કે આ તો શું બની જાય છે, વેગ બની જાય છે, પણ આ વેગને આપણે શું કહેશું, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. પહેલાં આમ લખી નાખીએ. હવે ડેલ્ટા ટી કેટલું લેવું છે અને ડેલ્ટા એક્સ કેટલું લેવું છે. જો સુરેખા હોય તો તમે ધારો કે આ બે પોઈન્ટ લો તો તમારું ડેલ્ટા ટી આટલું આવશે, બરાબર, ડેલ્ટા ટી આટલું આવશે અને ડેલ્ટા એક્સ આટલું આવશે, રાઈટ? અને પછી જે ગુણોત્તર કરશો એ તમારો વી આવશે. ધારી લો કે તમે આ ને આ બે પોઈન્ટ લો છો તો શું થશે, જો ડેલ્ટા ટી આટલું આવશે, આટલું ડેલ્ટા ટી આવશે. આ કાઢી નાખવું એટલે કન્ફ્યુઝ ન થવાય, રાઈટ? અને ડેલ્ટા એક્સ આટલો આવશે, રાઈટ? તો વી મળી જશે. અને જો તમે પહેલું અને છેલ્લું બિંદુ લેશો, પહેલું અને છેલ્લું બિંદુ લેશો તો શું થશે, જો ડેલ્ટા ટી આટલું આવશે અને ડેલ્ટા એક્સ આટલું આવશે. તો તમામ 3 કેસમાંથી તમામ કેસમાં શું થાય છે, ઓકે? તો આપણે બધામાં 3 કિસ્સામાં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટી સમાન આવે છે. એનો અર્થ શું કહે છે કે ટીમાં જેટલો ફેરફાર દીઠ એક્સમાં જેટલો ફેરફાર થતો હતો એ આમાં બદલાતો નથી, કારણ કે રેખા કેવી છે, સુરેખા છે. અથવા એમ પણ કહી શકાય કે એક્સ અને ટી એકબીજાના સમપ્રમાણમાં છે, એટલે આમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. હવે એક બીજી વાત કરી શકાય કે ધારી લો કે આલેખ આવો નથી, એની જગ્યાએ આલેખ આવો છે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. એનો મતલબ શું થયો કે એક્સ અને ટીનો સમપ્રમાણમાં નથી. જુઓ, પહેલાં ટી વધે છે પણ એક્સમાં ટીમાં વધારો મોટો છે, એક્સમાં વધારો એટલો નથી થતો. પછી શું થાય છે, જોજો તમે, પછી શું થાય છે કે એક્સમાં બહુ ઝડપથી વધે છે. અહીંયા તમે જોશો તો પહેલાં એક્સ ટીની સાપેક્ષે ઓછો વધે છે, પછી એક્સ ટીની સાપેક્ષે વધારે વધે છે. એનો અર્થ શું થયો કે આમાં જો હું ઢાળ લેવા જાઉં, ધારી લો કે આ પહેલું અને છેલ્લું બિંદુ લઈને ઢાળ લેવા જાઉં તો એ ઢાળ કોનો આપશે, આ રેખાનો આપશે, બરાબર. અને સાચી રેખા આવી છે જ્યારે આનો ઢાળ લેવાથી તમને જે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટીની કિંમત આવે છે એ સાચી કિંમત કરતાં જુદી આવે છે, અને સાચી કિંમત એ પાછી કેવી થશે, બદલાશે. હવે ધારી લો કે હું નાનકડો ટુકડો લઉં, જેમ કે આ ટુકડો લઉં, તો અહીંયા લગભગ શું રેખા છે, એટલે અહીંયા આનો ઢાળ લઉં તો ડેલ્ટા ટી આટલું આવશે અને ડેલ્ટા એક્સ આવશે અને આ ડેલ્ટા ટી આવશે. ડેલ્ટા ટી અહીં નીચેથી મળશે, ડેલ્ટા એક્સ અહીંથી મળશે, રાઈટ?
એટલે એ મને જે વેગ મળશે એ આ સમયનો વેગ મળશે, બરાબર. હું આને 1 નંબર કહું. 1 નંબર પાસેનો વેગ લેવો હશે તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, બેમાં લગભગ સરખું પ્રમાણ છે. પછી ધારી લો કે હું અહીંયા પણ એક સમાન રેખા છે, અહીંયા 2 ટુકડા લઉં, ત્યારે હું આવી રીતે બનાવું તો અહીંયા ડેલ્ટા એક્સ આટલું થશે અને ડેલ્ટા ટી આટલું થશે, રાઈટ. તો એ ધારી લો કે કયો ભાગ છે, 2 નંબરનો ભાગ છે. એટલે બીજા ભાગ પાસે વેગ લઈશ તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટી આમ થશે. પણ તમે જોશો તો ડેલ્ટા ટી નાનું થઈ જાય છે અને ડેલ્ટા એક્સ મોટું થઈ જાય છે. આ વધે છે, આ ઘટે છે, એટલે વેગનું મૂલ્ય વધારે છે. અને આમાં કેવું છે, વેગનું મૂલ્ય મધ્યમ સરખું છે, કારણ કે ડેલ્ટા એક્સ ને ડેલ્ટા ટીમાં બહુ ફેર નથી. ઓકે, હવે હું એક અહીંયા 2 પોઈન્ટ લઉં. ધારી લો કે અહીંયા સુરેખા જેવું જ છે, એટલે આવો ઢાળ બનશે અને અહીંયા આ ડેલ્ટા એક્સ થશે અને આ ડેલ્ટા ટી થશે. પણ એમાં તમે જોશો તો થાય છે શું, જુઓ ત્રીજા નંબરમાં ડેલ્ટા એક્સ અને ડેલ્ટા ટીમાં કોણ વધારે છે, ડેલ્ટા ટી વધારે છે, ડેલ્ટા એક્સ નાનું, એટલે આ ઘટે છે, આ વધે છે, પરિણામે વેગની કિંમત ઘટી ગઈ. તો આનો અર્થ શું થયો, આ ભાગ અને આ ભાગમાં તમે જો પહેલો અને છેલ્લો ભાગ લેશો તો વેગ આવશે એ સાચો નહીં આવે, કારણ કે એમાં તો ઘણા બધા વેગ બદલાઈ ગયા છે. તમને તો ખાલી એમ જ કહે છે કે પહેલા અને છેલ્લા ભાગને જોડતી રેખાનો ઢાળ તમારો વેગ છે. પણ સાચે જોવા જાવ તો આ ભાગમાં વેગ, આ ભાગમાં વેગ ને આ ભાગમાં વેગ લેવો હોય તો 2 બિંદુઓ નજીક લેવાના, તો તમને સાચા વેગની ખબર પડે. એનો મતલબ એમ કે આ સૂત્રની અંદર ટીની કિંમત મારે અહીંથી, ડેલ્ટા ટીની કિંમત અહીંથી અહીંયા, એટલે આવડી નહીં લેવાની, ખૂબ નાની ગમે ત્યાં લેવાની ટીની કિંમત, તો મને જે વેગ મળશે. એટલે અત્યારે હું અહીંયા એક આવું સ્ટેપ લખું. શું લખું, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એ હું તમને કહું છું. એનો અર્થ શું છે, આનો અર્થ શું છે, આ એવું કહે છે કે ડેલ્ટા એક્સ બાય ટીનો ગુણોત્તર ખરો, પણ એવો ગુણોત્તર લેવાનો કે જેથી કરીને સમયનો ગાળો સાવ નાનો ઝીણો એવો હોવો જોઈએ, બરાબર, સમયનો ગાળો. તો એવું તમારે લેવાનું. અને ત્યારે તમને પહેલા અને છેલ્લા બિંદુ તમે ન લઈ શકો. તમે શું લઈ શકો, આ ડેલ્ટા ટી સૂક્ષ્મ થાય એવી વાત કરવાની. એટલે આ 2 બિંદુઓ નજીકના લેવાના. એટલે આખો આલેખ ધારો કે આવો હોય તો તમારે 2 બિંદુ ગમે ત્યાં નજીકના લીધા હોય એ સમયનો વેગ આપશે. એ આખા માર્ગનો વેગ નહીં આપે, પણ કયા સમયનો વેગ આપશે, તો કે તમે જે નજીકના બિંદુ લીધા છે સરેરાશ, એ સમય પાસે તમને વેગ આપશે. એટલે આખા માર્ગના વેગની વાત નથી કરતા, પણ આ સમયે, બરાબર, આ સમયના વેગની વાત કરે છે. એટલે પહેલી વાત તો એ કે ત્યારે ડેલ્ટા ટી ઘણું નાનું આવે છે. ડેલ્ટા ટી ઘણું નાનું હોય તો આપોઆપ શું થઈ જાય, આને હું નાનું કરું તો આપોઆપ એક્સ પણ ઘણું નાનું થઈ જશે. એટલે આની જગ્યાએ હું બીજી રીતે લખી શકું કે dx બાય dt આમ લખી શકું, રાઈટ. એટલે હવે જો તમે વિચારશો તો ફેર શું પડ્યો, જુઓ જોઈએ. રાઈટ. તો હવે જો વિચારીએ તો શું થાય છે આમાં, વિચારો જોઈએ. તો કે એક વાત એવી છે કે જ્યારે v બરાબર તમે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી લો તો ત્યારે આને શું કહેવાય છે, સરેરાશ વેગ અથવા તો ઝડપ કહેવાય છે. જો તમે સ્થાનાંતર લેશો તો તમે વેગ કહેશો અને જો તમે અંતર લેશો તો ઝડપ કહેવાશે. પણ હું આમાં જ્યારે ડેલ્ટા એક્સ લખું ને ત્યારે ઝડપ જેવો વિચાર નથી આવતો, કારણ કે એ સ્થાનાંતર જ હોય છે, x2 માઇનસ x1. પણ જો હું આને આવું લખું કે ભાઈ આમાં ડેલ્ટા ટીની કિંમત બને એટલી નાની લેજો, આવું લખું તો
આ આખી વસ્તુ એ જ ગુણોત્તર છે, પણ આમાં એક ખાસ શરત આવી જાય છે. શું શરત આવે છે? કે સમયનો ગાળો ઘણો નાનો લેવાનો. બીજું કે આ જે છે એ પહેલાં અને છેલ્લા સ્થાન વચ્ચેનું સ્થાનાંતર છે, જ્યારે આ છે એ પહેલાં અને છેલ્લા સ્થાન વચ્ચેનું સ્થાનાંતર નથી. પણ માર્ગમાં ગમે તે, ધારી લો કે તમે સુરેન્દ્રનગરથી અમદાવાદ જાઓ છો, આ સુરેન્દ્રનગર છે ને આ અમદાવાદ છે, તો અહીંથી અહીંનું સ્થાનાંતર લઉં પહેલાં અને એને માટેનો સમય લઉં તો મને સરેરાશ વેગ મળશે. પણ ધારી લો કે અહીંયા, ધારી લો કે હું 9 વાગે અહીંથી શરૂ થયો હતો, અહીંયા 12 વાગે પહોંચ્યો અને હું 10:30 લઈને 10:31 વચ્ચેના સમયમાં મેં કેટલું અંતર કાપ્યું એ ગાળો લઉં, એને ભાગ્યા 1 મિનિટ કરું તો મને આખા માર્ગનો વેગ નહીં મળે, પણ કયા માર્ગનો વેગ મળશે? આશરે 10:30 વાગ્યાની આજુબાજુનો વેગ મળશે. એટલે આ વેગને આપણે શું કહેશું? તત્કાલીન. શું કહેવાય છે? તત્કાલીન વેગ અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ. એને ઇન્સ્ટન્ટ એટલે કોઈ પણ ક્ષણ, અને ઇન્સ્ટન્ટેનિયસ એટલે કોઈ પણ ક્ષણનો વેગ કહેવાય છે. કઈ ક્ષણનો વેગ? 10:30 વાગ્યાનો વેગ. પછી એ જ રીતે હું ધારો કે 11:05 લઈને 11:06 વચ્ચે હું કેટલું અંતર કાપ્યું એની વાત કરું તો અંતર ભાગ્યા 1 મિનિટ કરું તો મને આશરે 11:05 વેગ મળશે. એટલે એ વેગને આપણે શું કહીએ છીએ? તત્કાલીન વેગ કહીએ છીએ. તત્કાલીન વેગ લેવાનો ફાયદો શું થાય છે? તો કે એમાં વેગનું સાચું મૂલ્ય આવે છે. જેમ કે તમે સુરેન્દ્રનગરથી અમદાવાદ જતા હોય ત્યારે આપણે ગણ્યું હતું કે 9 થી 12 અને 120 કિલોમીટર હોય તો 120 કિલોમીટર ભાગ્યા 3 એટલે 40 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ આવે. પણ સાચે એવું બનતું નથી. તમે જુદા જુદા વેગે ગતિ કરતા હોય છો, તો તમારે કયા કયા વેગે ગતિ કરો છો એ જોવું હોય તો તમે કારમાં સામે સ્પીડોમીટર હોય છે, એમાં જુદો જુદો વેગ હોય છે. કાંટો ક્યારેક 40 ઉપર હોય, ક્યારેક 60 ઉપર, ક્યારેક 100 ઉપર ને ક્યારેક 20 ઉપર એવું હોય. તો એ જે કાંટો દેખાડે છે એ તત્કાલીન વેગ છે. એ કાંટાવાળો વેગ લાવવો હોય તો તમારે શું કરવાનું? તો કે 10:30 વાગે તમે જોયું કે કાંટો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દેખાડતો હતો, તો ત્યારે શું કરવાનું કે 10:30 વાગ્યેથી એટલે 10:31 કેટલું અંતર કપાયું એ અંતર ભાગ્યા એ મિનિટ લખવાની, અને એ જે કરશો એ એક્ઝેક્ટ 60 જ આવશે. ખ્યાલ આવ્યો ને? એટલે તત્કાલીન વેગ જે છે એ સાચા વેગનું, જે તે ક્ષણના વેગનું મૂલ્ય આપે છે. બીજું તમે આલેખ ઉપરથી એ જોઈ શકો કે તત્કાલીન વેગ કેવી રીતે તમને મદદરૂપ થાય છે. જુઓ, તમે પહેલું અને છેલ્લું બિંદુ લેશો તો આ સાચી રેખા છે, સાચો વક્ર લઈએ, રેખા નથી, અને આ સરેરાશ. બરાબર. હવે જો હું આ બિંદુ ને આ બિંદુ લઉં તો એ વક્ર આ આવશે. એટલે સાચો વક્ર અને સરેરાશમાં ફેર પડે છે. ધારો કે હું આ બિંદુ ને આ બિંદુ લઉં તો જુઓ શું થઈ ગયું? સાચો અને સરેરાશ વક્ર બે એક જ થઈ ગયા. એનો અર્થ એમ કે ગાળો નાનો લેવાથી સાચા મૂલ્યની તમે નજીક પહોંચી શકો છો. તો તત્કાલીન વેગનું તમને હવે મારા ખ્યાલથી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તમને આ ન સમજાય તો ચિંતા નહીં કરતા, આ મેથ્સનો પાર્ટ છે. એમાં શું લખ્યું છે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ, આને શું બોલાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. એ એમ કહે છે કે ભાઈ આ ગુણોત્તર લ્યો ખરા તમે, પણ એવો લેજો કે જેમાં સમયનો ગાળો અત્યંત નાનો હોય, તો એને આમ લખાય. હવે થોડું હું એ તમને સમજાવી દઉં કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0નો અર્થ શું? તો કે સૂક્ષ્મ કેટલો ગાળો નાનો લેવાનો? તો અહીંયા મેં કેટલો લીધો છે? 1 મિનિટનો સમયનો ગાળો લીધો છે. કોક એમ કે છે આ પ્રમાણે જોઈએ તો 1 મિનિટે નહીં લેવાનો, એનાથી એ નાનો ગાળો લેવાનો. શું કામ એવું થાય? જુઓ, તમે વિચારો, તમે રોડ ઉપર જતા હોય ત્યારે આ એવું કહે છે કે તમે વેગમાં ફેરફાર ન કરી શકો એટલો સમયનો નાનો ગાળો લેવાનો. તો તમે કાર લઈને જતા હોય તો તમે ધારો કે 1 મિનિટ જેટલું અંતર કાપો તો 1 મિનિટમાં લગભગ 1.5 કિલોમીટર કપાઈ જાય કારમાં. તો 1.5 કિલોમીટર અંતરમાં તમે હજુય વેગમાં શું કરી શકો છો? ફેરફાર કરી શકો છો.
તો એમ કહે છે કે સાચું મૂલ્ય લેવું હોય તો આ કાર માટે 1 મિનિટે ન લો. પછી જોઈએ કે 30 સેકન્ડ લઈએ તો 30 સેકન્ડમાં કદાચ અડધા કિલોમીટર એટલે 500 મીટર દરમિયાન તમે તમારી કારની વેગ બદલાવી શકો. જેમ કે બ્રેક મારો તો આશરે 100-200 મીટરે કાર રોકાઈ જાય. તો એનો અર્થ શું થયો કે કાર માટે આશરે કેટલું અંતર કપાવવું જોઈએ? તો કે 2-3 મીટરમાં તમે કંઈ ફેરફાર નહીં કરી શકો, વેગ નહીં ફેરફાર કરી શકો. તો 2-3 મીટર અંતર કપાતા તમને 1-2 સેકન્ડમાં થાય. તો કાર માટે 1 મિનિટનો સમય નહીં લેતા સાચું મૂલ્ય લેવું હોય તો એવો સમય લો કે જેમાં કાર પોતાનો વેગ ભાગ્યે જ બદલી શકે. સમજાયું? તો કેટલો લેશો સમય? 2-3 સેકન્ડ માન લેશો. બરાબર? કાર માટે 2-3 સેકન્ડ છે. પછી એ જ રીતે તમે વિચારો તો માખી જોઈ હોય, માખી કેવી આમ ફાસ્ટ ફરતી હોય છે. બરાબર? તો એ માખી માટે 1 સેકન્ડ તો બહુ વધારે કહેવાય, કારણ કે બહુ ઝડપથી એ પોતાની ઝડપ બદલી નાખે છે. તો એની જો વેગની વાત કરવાની આવે તો ત્યાં 1 સેકન્ડ કે 2 સેકન્ડે વધારે સમય કહેવાય. તો ત્યારે તમે અડધી સેકન્ડ લો કે સેકન્ડનો ચોથો ભાગ કાં તો 10મો ભાગ 0.1 સેકન્ડ લો. તો એવી રીતે જો વિચારવું હોય તો આપણે અહીંયા જે હું તમને ઉદાહરણો આપું છું એમાં ખાસિયત શું બને છે કે જુદા જુદા કેસમાં જુદો જુદો સમયનો ગાળો અસર ઓછામાં ઓછો લઈ શકાય છે. બરાબર? પણ હવે આપણે બધા માટે એક જ સ્થિતિ લાગુ પાડવી હોય તો સમય આદર્શ રીતે કેટલો લેવાનો? અત્યંત નાનો અથવા 0 જેટલો. બરાબર? જો કાર માટે હું 0.1 લઉં અને માખી માટે 0.1 લઉં સેકન્ડ તો ચાલે, કાર માટે ચાલે. કાર માટે આમ તો 3-4 સેકન્ડ જરૂરી છે, પણ 0.1 લો તો સારામાં સારું, એમાં શું વાંધો છે. પછી ધારો કે અણુ પરમાણુઓ ફરતા હોય છે એની માટે તો 10⁻7 સેકન્ડ એ ઘણી મોટી કહેવાય. એટલે ધારી લો કે 10⁻8 સેકન્ડ લઈએ. બરાબર? અને એ દરમિયાન આ માખી કે કારમાં વિચાર કરો તો સારામાં સારું, અને આ પણ એમાં આવી જાય છે. એટલે કેસ ઇન્ક્લુડ કરતાં તમે આ સ્થિતિ મૂકો છો. કેટલો સમયગાળો લેવો એ સાચું નામ નથી પાડતા, પણ તમે એમ કહો છો કે 0 જેટલો ખૂબ નજીકનો સમય લેવાનો. બરાબર? આપણે કંઈ પાડોશીના ઘરમાં શું ચાલે છે આપણે એ જાણવું હોય તો એના ઘરમાં જઈને જોતા નથી, પણ આપણે શું કરતા હોય એની દિવાલની બને એટલા નજીક, ખૂબ નજીક જઈને આપણે સાંભળવાનો જોવાનો પ્રયત્ન કરીએ. બસ એના જેવું. કેટલું નજીક કંઈ ખબર નથી, જેટલા જઈ શકો એટલા. બરાબર? હવે તમને એમ થાય કે આ કોન્સેપ્ટ તો થોડોક વિચિત્ર છે, આવું કરી શકાય આપણે? જેમ કે કાર છે તો કાર 0.1 સેકન્ડમાં કેટલી ચાલી એ મેં તમને કીધું કે આમાં 0.1 સેકન્ડ અને ભાગ્યા એના માટે કપાયેલું અંતર. તો 1 સેકન્ડમાં આપણે કાર કેટલી ચાલી એ ખબર ન પડે. બરાબર? આમ કરી કે ભાઈ ચલો હું સેકન્ડ ચાલુ કરું છું ને પૂરી થઈ ગયેલી હોય તો કેટલી ચાલી એ આપણે કરી શકતા નથી. એટલે આમ જોવા જઈએ તો આ કોન્સેપ્ટ કેવો છે, આપણે તર્કમાં ચાલે પણ સાચે પ્રેક્ટિસમાં ઉતારવા જઈએ તો ચાલે નહીં. પણ સાચે એવું કરવું નથી પડતું. આ મેં જાણી જોઈને એક વસ્તુ લખ્યું છે, આમ લખ્યું છે dx/dt. બરાબર? આવું જો તમે લખો અથવા તો આવું ન લખો તો તમે ફિઝિક્સમાં આવું લખતા હોય છો ભાઈ Δx/Δt, પણ કાઉન્સમાં શું લખશો? Δt અત્યંત સૂક્ષ્મ સમય લેવો. આપણે આવું લપ કરવી પડે. પણ જો કોઈ મેથેમેટિશિયન અથવા તો ગણિત શાસ્ત્રી આ કન્ડિશનને જોઈ જાય ને તો એમ કે ભાઈ આને તો અમે ઓળખીએ છીએ, આનો મતલબ એવો છે કે આ dx/dt લખાય પહેલી વાત તો. એટલે આપોઆપ શું થઈ જાય? એ અત્યંત સૂક્ષ્મ ગાળો છે. પછી આપણે પ્રેક્ટિકલ કરી શકતા નથી. એટલે મેથ્સવાળા એમ કે આપણને કે ભાઈ તમને જો આવડે નહીં ને પ્રયોગ કરતા તો વાંધો નહીં, ખાલી મને એમ કહો કે તમે સમયની સાથે તમારું અંતર કેવી રીતે બદલાય છે. સમયની સાથે તમારું અંતર કેવી રીતે બદલાય છે. તો આપણે નોંધ કરવાની કે ભાઈ પહેલી સેકન્ડ હોય ત્યારે સમયની સાથે અંતર કેવું, એટલે 2 મીટરે હતા. પહેલી સેકન્ડે ક્યાં હતા તમે? 2 મીટરે હતા. બરાબર? પછી બીજી સેકન્ડે કેટલા મીટરે હતા? 8 મીટરે હતા. અહીં હું સેકન્ડ લખું. બરાબર? પછી ત્રીજી સેકન્ડે કેટલા મીટરે હતા? 18 મીટરે હતા. પછી ધારો કે ચોથી સેકન્ડે કેટલા મીટરે હતા? તો કે 32 મીટરે હતા. બરાબર? હવે જો આવી રીતે તમે લખ્યું હોય તો તમને ખબર પડે કે આ અંતર સમયની સાથે કેવી રીતે બદલાય છે. જુઓ તો
આમાં 2 છે તો હું આમ લખું કે 2 ગુણ્યા ટી સ્ક્વેર લખું. તો ટી 1 છે, એને ગુણ્યા 2 એટલે 2 આવી ગયું. એ શું? અંતર આવી ગયું. પછી અહીંયા જુઓ ટી કેટલો છે? 2 એટલે 2નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે 8 આવી ગયું. પછી ટી કેટલું છે? આ ટી છે. આ ટી છે અને આ એક્સ છે. બરાબર. તો હું એક્સની કિંમત જો લઉં, બરાબર, 3, તો 3નો વર્ગ ગુણ્યા 2 એટલે 9 ગુણ્યા 2 એટલે 18 આવી ગયું. 4નો વર્ગ 16 ગુણ્યા 2 એટલે 32 આવી ગયું. એટલે આવી રીતે થશે. એટલે તમે એક વસ્તુ આ આપી દીધી. એટલે મેથ્સવાળા એમ કે ભાઈ તમે મને ખાલી એટલું કામ કરી આપો કે તમારું અંતર સમય સાથે કેવી રીતે બદલાય છે એનું મને સૂત્ર આપો. રાઈટ. આપણે જો મેં તમને શું, આપણે ક્યાંથી ક્યાં જઈએ છીએ તો કે ફિઝિક્સનો કોન્સેપ્ટ છે કે સાચો વેગ લેવો હોય તો સમયનો ગાળો નાનો લેજો. આવું આપણે લખ્યું. પણ કોઈ મેથ્સવાળો આપણને આ જોવે તો એમ કે ભાઈ તમે આવું સૂત્ર છે આ. અને હવે તમે એક કામ કરો, પ્રયોગ નથી કરવો તમારે, તમે ખાલી મને એમ કહો કે એક્સ તમારો સમય સાથે કેવી રીતે બદલાય છે એ મને સૂત્ર આપો. તમે આ આપ્યું તો હવે એ તમને આવું કરીને દેશે d/dt અને એક્સની કિંમત અહીંયા મૂકશે 2t². શું મૂકશે? 2t². એની જગ્યાએ શું લખશે? 4t લખી નાખશે આની જગ્યાએ. એ સૂત્ર હું સમજાવું છું. હવે તમને એમ કહેશે કે તમારે કેટલા વાગે વેગ જોઈએ છે બોલો. તો આપણે એમ કહીએ કે 10મી સેકન્ડે વેગ જોઈએ છે તો 10 અહીંયા મૂકી દો એટલે આપોઆપ તમને શું થશે? 40 મીટર પ્રતિ સેકન્ડનો વેગ થશે. તો એમાં પ્રયોગ નહીં કરવો પડે, એ લોકો જ આપણને આપશે. મેથ્સમાં આ સૂત્ર છે. તમને એમ થાય કે 2t²નું આ 4t તમે કેવી રીતે લખ્યું? તો એ મેથ્સમાં સૂત્ર છે. જેમ કે આને આપણે શું કરીએ? 2 + 2 તો તમે શું લખશો? 4. તો આ શું કહે છે? સરવાળો કરવો એમ કહે છે. શું કહે છે? આ એમ કહે છે સરવાળો કરો. પ્લસની નિશાની છે એ સરવાળો કરો એમ કહે છે. જ્યારે અહીંયા શું છે? 2t² અને આ જે છે d/dt એ તમને શું કહે છે? વિકલન કરો. શું કહે છે? વિકલન કરો એમ કહે છે. તો એક ગણિતિક પ્રોસેસ છે, એનું નામ શું છે? વિકલન છે. બરાબર. હવે હું તમને એ વિકલનની મદદથી સમીકરણો કેવી રીતે સોલ્વ કેવી રીતે કરી શકાય એ આપણે મેળવી શકીએ. પણ હું તમને થોડું હોમવર્ક પણ આપું, કારણ કે આ વિકલનના સૂત્રો તમને આપેલા છે. તમે પેજ નંબર 61, બરાબર, ત્યાં વિકલનની થોડી સમજૂતી આપેલી છે. પણ પેજ નંબર 62 ઉપર યાદ રાખજો. કયા? પેજ નંબર 62 ઉપર વિકલનના સૂત્રો d/dx sin θ cos θ x⁻n બધું આપેલું છે. આ પાકા કરવાના. એવી જ રીતે એક સંકલન પણ આવે છે. હું થોડા સૂત્રો તમને અહીંયા લઉં એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર. ચલો, એક બહુ સામાન્ય સૂત્ર આવું છે. જો આને શું કહેવાય? d/dx. તો મારે અહીંયા શું આવવું જોઈએ? x આવવું જોઈએ. રાઈટ. એટલે આને શું કહેવાય? કોની સાપેક્ષે વિકલન છે? કોની સાપેક્ષે વિકલન. તો કોની સાપેક્ષે છે? અત્યારે એક્સની સાપેક્ષે છે. એક્સની સાપેક્ષે વિકલન છે. પછી આ જે છે એને કાઉન્સમાં મૂકીએ. કોનું વિકલન? વિકલન. તો શું લખશો તમે? x⁻n નું વિકલન. એટલે બોલાય શું અહીંયા કે x⁻n નું વિકલન x ની સાપેક્ષે કરવાનું છે. એટલે અહીંયા ચલ x છે, અહીંયા x જ હોય તો એનું વિકલન થાય. બરાબર. ઘણીવાર ન હોય તો આપણે એને ફેરફાર કરીએ છીએ, પણ એ ધીમે ધીમે સમજશું. રાઈટ. તો આ પહેલું છે. તો એનો જવાબ શું આવે છે? જો x⁻n હોય તો n બાજુમાં મૂકી દેવાનો, x⁻n-1 લખવાનું. બરાબર. આમ લખવાનું. એ એનો જવાબ થાય. જેમ કે d/dx x⁻4 તો 4 બાજુમાં મૂકી દેવાનો અને 4 - 1 એટલે 3 આવો જવાબ આવે.
જેમ કે d/dx x² ઇઝ ઇક્વલ ટુ શું થાય 2x થશે. 2 બાજુમાં 2 - 1 એટલે 1 આવશે. જેમ કે d/dx x ઇઝ ઇક્વલ ટુ શું થાય જો 1 બાજુમાં પછી x⁻1 - 1 એટલે 1 × x⁻0. x⁻0 હોય તો એનો જવાબ શું આવે 1. તો xનું વિકલન 1 થાય. હવે અહીંયા ધારો કે 2 હોય, અહીંયા 2 હોય ને અહીંયા 2 હોય તો કંઈ વાંધો આવતો નથી. આપણે એક્સને જ જોવાનો, આ 2ને એમનેમ રાખવાના. સમજાણું? તો શું આવશે જવાબ જોવો જોઈએ 8x³. આ 2 એનો એ જ રહેશે. સમજાયું? અહીંયા પણ 2 એનો એ જ રહેશે. આનું થાય વિકલન, આ 2નું એમનેમ રહેશે એટલે આ થશે 4x. અને અહીંયા ધારો કે અહીંયા તો જરૂર જ નથી. શું કર્યું આપણે? હા, આ 2 છે જ એમાં પહેલેથી જ, બરાબર. તો અહીંયા 2 એમનેમ રાખવાનું, આ 2 એમનેમ. ક્લિયર? તો જવાબ શું આવશે 2 × 1 એટલે 2 થશે. સમજ પડી? ધારી લો કે આને હું બીજી રીતે લખું, મોટા ભાગે આવું જ આવશે, બીજો કંઈ ફેરફાર થતો નથી. ચાલો, ધારો કે હું આમ લખું d/dt અને અહીંયા લખો 2x⁴. તો આ t ને t છે એટલે અહીંયા શું લખશો 2 × 4t⁻3 એટલે કેટલું થશે 8t3. એટલે આમાં x ની જગ્યાએ શું થઈ ગયું t થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે આ તમને હવે અમુક વાર આવું બને d/dx પછી આવું સૂત્ર છે કે 2x³ + 6x પ્લસ નહીં લખીએ, ધારો કે માઇનસ લખીએ x². આવું સૂત્ર છે. તો આમાં ચિંતા નહીં કરવાની, 2 વાર તમારે d/dx આમ લગાવવાના, એક આને તમે જેમ ગુણાકાર કરતા હોય ને એ જ રીતે -d/dx 6x³². રાઈટ? તો આને શું થશે? આવું થશે -12x. આ શું થાય 3 × 2 = 6 પછી x² અને અહીંયા શું થાય માઇનસના માઇનસ 6 × 2 = 12 અને x1. સમજ પડી ગઈ? એટલે ગુણાકાર હોય તો એને અંદર વિકલન આપી દેવાનું. રાઈટ? એવી રીતે થઈ જશે. ઠીક છે, આ આપણે ધીમે ધીમે એટલે બધા નિયમો તમને આપેલા છે. શેના? સંકલનના નિયમો આપેલા છે, એ તમે જોજો. ઉપર જે ભાગ છે ને AU વાળું, તો એ તમને આવી રીતે સમજાવેલું છે કે d/du × AU. તો એ અચળ છે તો એને બહાર કાઢી નાખો, du/du. તો આ થશે. એટલે યુનું વિકલન કોની સાપેક્ષે? જુઓ, અહીં મેં લખ્યું હતું ને, એક્સનું વિકલન કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે લખો તો 1 આવશે. અહીંયા 1 આવી જશે. અહીંયા 2 લખેલું હોય તો 2 આવશે. સમજ પડી? આવી રીતે એનો જવાબ આવશે. ઠીક છે, વિકલનથી બહુ મૂંઝાવાની જરૂર નથી અને બહુ એવા આવતાય નથી. હું તમને જેમ જેમ આવતા જશે એમ એ સમજાવતો જઈશ. ચાલો, આપણે શેની વાત કરી? તત્કાલીન વેગ માટેની વાત કરી. હવે મારા ખ્યાલથી તમને બધી ખબર પડી ગઈ હશે. છતાંય અને એ પાકું નથી કરવાનું. તત્કાલીન વેગનું મેં સમજૂતી આપી દીધી કે તમે જો સમયનો ગાળો નાનો લેશો તો વેગની કિંમત સચોટ આવતી જાય છે. હવે એક તમારી બુકમાં ઉદાહરણ આપેલું છે, તમારી ચોપડીમાં 44માં પેજ ઉપર તમે જોજો, કોષ્ટક 3.1 આપેલું છે. એમાં ΔT સમયગાળો આપેલો છે, T1 T2 સમય આપેલો છે, પછી x T1 સમયે, x T2 સમયે, એટલે Δx પણ તમે શોધી શકો છો. અને તમે Δxના છેદમાં Δtનું મૂલ્ય લીધા કરો છો. રાઈટ? તો તમે જોશો તો જેમાં Δt સમયગાળો નાનો છે, એટલે કે કેટલામી કોલમ છે? 5મી રો છે. રો એટલે હાર છે. એમાં તમારો વેગ પરફેક્ટ આવે છે 3.84 જેવો વેગ આવે છે. બરાબર? એટલે મેં તમને કીધું કે જ્યારે સમયગાળો ખૂબ નાનો લો ત્યારે તમારો વેગ સચોટ આવે છે. ઠીક છે,
પણ આ પ્રશ્ન તૈયાર નથી કરવાનો તત્કાલીન વેગવાળો, કારણ કે એ ખાલી સમજૂતી છે કે તત્કાલીન વેગ મેળવાય, એનો પ્રશ્ન નહીં બનાવીએ આપણે. તત્કાલીન વેગ કોને કહેવાય એવું આપણે લખવું નથી. એટલે તમે નોટબુકમાં આ પ્રશ્ન લખવાનો નથી, એનો જવાબ એ નથી લખવાનો. રાઈટ? ઓકે. અને એ બધી જ વસ્તુ વાંચવી હોય તો એકવાર વાંચજો. 3.4 ટોપિક તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ તમે વાંચજો. બાકી પાકું કરવાનું નથી, ગોખવાનું નથી, ખાલી સમજૂતી જ લેવાની છે. ચાલો ઉદાહરણ 3.2 લઈએ. બરાબર. ઉદાહરણ 3.2. એની અંદર એક્સની કિંમત આપેલી છે. એક પદાર્થ જે ગતિ કરે છે a + b t², આવું સૂત્ર આપ્યું છે. હવે ગણિતનો ઉપયોગ કરશું, જ્યાં એની કિંમત 8.5, એ છે 8.5 મીટર અને બીની કિંમત છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ટીનું સેકન્ડમાં કરેલું છે. ટી બરાબર 0 સમયે કેટલો વેગ થશે? એટલે ટી બરાબર 0 સમયે આપણે પહેલાં તો વેગ કેટલો થાય એ જાણવું છે. પછી બીજું 2 સેકન્ડે અને 4 સેકન્ડ, 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો? ટી બરાબર 2 થી ટી બરાબર 4 સેકન્ડ વચ્ચે વી સરેરાશ એવરેજ એવું કીધું છે. આપણે જ્યારે છે ને ટી સમયે તેનો વેગ કેટલો છે તો આને તત્કાલીન વેગ સમજશું ને આ એવરેજ એટલે સરેરાશ વેગ સમજશું. રાઈટ? ઓકે. તો પહેલાં તો મારે શું કરવું પડે? જો તત્કાલીન વેગ લેવું હોય તો તમને ખબર છે કે v બરાબર d/dt ગુણ્યા x આવું લખવું પડે. ગુણ્યા અથવા તો dx/dt એમ લખીએ છીએ ને, પણ આ એક્સને થોડુંક જુદું લખશું. પછી d/dt એક્સની કિંમત શું છે? a + b t². પછી મેં તમને આ સમજાવ્યું હતું કે d/dt પછી શું કરી નાખવાનું? a કરી નાખવાનું. અને d/dt પછી શું કરી નાખવાનું? bt² કરી નાખવાનું. હવે જો અહીંયા ટી છે તો અહીંયા કોઈ ટી છે તમારી પાસે? નથી. બરાબર. તો એનું વિકલન ન થાય એટલે શું થઈ જાય? 0 થઈ જાય. મેં તમને કીધું હતું નીચે જે ચલ હોય તો અહીંયા એ જ ચલ હોવું જોઈએ. એટલે કે bt²નું ટીની સાપેક્ષે વિકલન, એનું ટીની સાપેક્ષે વિકલન. તો એ તો ચલ નથી, અચળ છે. એની કિંમત તો કેટલી છે? 8.5 છે. એટલે આનું વિકલન કંઈ નહીં આવે. જ્યારે આનું શું આવશે? b, પછી b એમ નામ રાખશો. t²નું શું લખાયું હતું મેં? 2t આવશે. તો જવાબ શું આવશે? 2bt આવું આવશે. બરાબર. હવે તમને એમ કહે છે કે ટી બરાબર કયા સમયે? 0 સમયે v કેટલો? તો vની સૂત્રની અંદર ટીની કિંમત મૂકવાની. બરાબર. તો vનું સૂત્ર શું છે? vનું સૂત્ર 2b અને ટી છે તો ટીની કિંમત 0 મૂકી દો 0 સમયે. તો વેગ કેટલો થશે? 0 થશે. એટલે શરૂઆતમાં કંઈ તત્કાલીન વેગ હતો નહીં. જોકે તમને એમ થાય કે શરૂઆતમાં તો 0 જોઈને સર આવું ક્યાં ગણવાની જરૂર છે? એવું નથી. તમે ધારો કે અહીંયાથી કોઈ કાર પસાર થાય છે ત્યારે તમે સમય ચાલુ કરો તો કારનો વેગ 10 હતો તો અહીંયા 0 સમયે 10 વેગ આવ્યો. પછીનો વાત કરો એટલે આગળથી જ વેગ પ્રાપ્ત કરીને એ કાર આવી ગઈ હોય તો તમારી સમય જ્યાંથી ગણો છો ત્યાં પહોંચે ત્યારે કારનો વેગ જે ધારણ કર્યો હોય એ લખી શકાય. સમજ પડી? ચાલો તત્કાલીન વેગ આવ્યો. હવે તમે જુઓ તો 2 થી 4 સેકન્ડ વચ્ચે એવી એટલે કેવો વેગ લેવાનો છે? સરેરાશ. સરેરાશમાં શું આવે? પ્રારંભિક અને અંતિમ સ્થાન આવે. તો સરેરાશ વેગ માટે VAV એટલે શું લખશો? x અંતિમ એટલે શું? તમને સ્થિતિમાનનો તફાવત આમ લખો છો ને, જો હું તમને આમ કહું છું ΔX/ΔT સરેરાશમાં તો આવું જ લખો છો. ΔX એટલે x2 - x1 t2 - t1 આવું થાય છે ને. ચાલો x2 એટલે ચોથી સેકન્ડે એનું અંતર, તો એ આપણે શોધી કાઢશું. ચોથી સેકન્ડે x2 એટલે શું લખશું? ચોથી સેકન્ડે એનું અંતર. એટલે આ સૂત્રમાં મારે
કઈ સમય લખવાનો? ચોથી સેકન્ડ લખવાનો. એટલે a વત્તા b ગુણ્યા કેટલું લખીશ? ચોથી સેકન્ડ, એટલે t ની જગ્યાએ 4 મૂકી દો, એટલે 4નો વર્ગ થશે. એટલે a વત્તા 16b બરાબર એની કિંમત તમને આપેલી છે, કેટલી છે? 8.5 વત્તા 16 ગુણ્યા, આમ તો જો તમે અત્યારે આવું ન કરો, છેલ્લે મૂકી દેશો 8.8 જે કિંમતો છે. ચાલો x2 આવું આવ્યું. x1 કેટલું આવશે? તો x1 એટલે બીજી સેકન્ડે કઈ સમય વચ્ચે સરેરાશ લેવો છે? તો આ શરૂઆતનો ના અંતિમ. એટલે બીજી સેકન્ડે x કેટલું થાય? તો કે a વત્તા b ગુણ્યા 2નો વર્ગ લખવાનો, t ની જગ્યાએ 2 લખવાનું. એટલે a વત્તા 4b આવું થાય. ચાલો, તેથી x2 માઇનસ x1 મારે જે લેવું છે, એટલે x2 એટલે a વત્તા 16b માઇનસ a વત્તા 4b થાય આવું. તો શું થશે? a વત્તા 16b માઇનસ a માઇનસ 4b, એટલે a તો નીકળી ગયો, રાઈટ. તો આ 16માંથી 4 જાય એટલે 12b થશે. 12 ગુણ્યા b એટલે કેટલું છે? જો 2.5. 2.5 એટલે શું લખાય? 5/2, એટલે 6 × 5 30 થશે. આ કેટલું આવશે? 30. અને આ શેમાં આવશે? મીટરમાં આવશે. ચાલો, t2 માઇનસ t1 કેટલું? તો કે t2 છે 4 સેકન્ડ અને t1 છે 2 સેકન્ડ. 4 માઇનસ 2 એટલે 2 સેકન્ડ આવું થશે. સમીકરણ 1માં કિંમત મૂકી દો. કિંમતો મૂકતા કેટલું આવશે? 20 સરેરાશ બરાબર આ આવ્યું 30 ઉપર અને નીચે આવ્યું 2, તો ટોટલ કેટલું આવશે? 15 મીટર પ્રતિ સેકન્ડનો વેગ આવશે સરેરાશ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે તમારે ગણતરી કરવી પડે, બરાબર. તો t સમયે 0 શું, વેગ શું આવ્યો, બધી જ વાત થઈ ગઈ. આગળ બીજી કંઈ વાત કરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? ઓકે. પછી એક મેં તમને કહ્યું હતું કે આપણે પ્રવેગ એટલે શું એ પણ હું તમને સમજાવી દઈશ. 3.5 ટોપિક પણ લઈ લેશું આપણે અને એના આલેખની પણ વાત કરી દઈશું. તમે આ એક નોંધી લેજો. પ્રવેગ એટલે શું એ વાત કરીએ. ચાલો, હવે જ્યારે વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ આવે છે. વેગમાં ફેરફાર થાય તો તમારે પ્રવેગ આવતો હોય છે, રાઈટ. એટલે જો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ આવે, બરાબર. એટલે વેગના 2 મૂલ્યો હોવા જોઈએ તો આપણે પ્રવેગ નક્કી કરી શકશું, બરાબર. ધારી લો કે કોઈ વસ્તુ અહીંયા જાય છે તો અહીંયા t1 સમયે એનો વેગ v1 છે અને અહીંયા પહોંચે છે ત્યારે t2 સમય થઈ જાય છે અને એનો વેગ v2 હોય છે. તો વેગમાં ફેરફાર કેટલો થયો? તો કે વેગનો ફેરફાર v2 માઇનસ v1 થયો. એની માટે કેટલો સમય લાગ્યો? તો કે t2 માઇનસ t1 સમય લાગ્યો. તો આને શું કહેવાય છે? પ્રવેગ કહેવાય છે. વાત સમજાણી? તો v2 માઇનસ v1 ભાગ્યા t2 માઇનસ t1 ને શું કહેવાય? પ્રવેગ કહેવાય. વેગનો ફેરફાર પ્રતિ એકમ સમય, એને પ્રવેગ કહેવાય. હવે મોટાભાગે આપણી ગતિ પ્રવેગી હોતી નથી. તમે સાયકલ લઈને જતા હોય ત્યારે શું થાય? તમે શરૂઆતમાં સાયકલને ઉપાડો અને પછી એને વેગ પ્રાપ્ત થઈ જાય એટલા સમય સુધી પ્રવેગ આવે છે, એટલા સમય સુધી વેગનો ફેરફાર હોય. પણ પછી તો તમે સાયકલને અચળ ઝડપથી ફેરવતા હોય છો. કારમાં પણ એવું છે, થોડાક સમય માટે વેગ વધતો હોય પણ પછી તમે અચળ ઝડપે કાર દોડાવતા હોય. હા, એવું બને કે ઊભી રાખતી વખતે વળી પાછી કારનો વેગ ઘટાડો છો, પછી ધારો કે તમને એમ લાગ્યું કે સમયસર નહીં પહોંચી શકાય તો કારનો વેગ વધારો છો. ખબર પડી? એટલે કાર, સાયકલ, મોટરસાયકલ, સ્કૂટર, તો એમાં વેગ વધઘટ તમે અમુક સમય માટે જ કરો છો, લાંબા સમય માટે કરતા નથી. એટલે એટલા સમય પૂરતો ત્યાં પ્રવેગ આવતો હોય છે. એટલે પ્રવેગ એટલે વેગનો ફેરફાર. સમજ પડી? ઓકે.
હવે આમાં શું કર્યું મેં, શરૂઆતમાં અને અંતિમ બે જ સ્થાન લીધા. એટલે ફરીથી પાછું વિચાર લો કે આ સુરેન્દ્રનગર છે, આ અમદાવાદ છે. અહીંયા સુરેન્દ્રનગરથી તમે ગતિ શરૂ કરી એટલે મોટાભાગે ગતિ શરૂ કરીએ ત્યારે તમારો વેગ કેટલો હોય, 0 હોય. અને અમદાવાદ પહોંચ્યા ત્યારે વેગ કેટલો હતો, 60 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ હતો. બરાબર. તો તમે શું કહેશો, 60 કિલોમીટર પ્રતિ કલાક આમાં -0 ભાગ્યા સમય કેટલો લાગ્યો હતો, તો કે અહીંયા 12 વાગે પહોંચ્યા અને અહીંયા 9 વાગે અહીંથી શરૂ કર્યું હતું. તો 12 - 9 એટલે 60 ભાગ્યા એટલે 3 કલાક થશે. 60 ભાગ્યા 3 એટલે 20 કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. આવો તમારો પ્રવેગ આવ્યો. સ્ક્વેર આવશે, એનો એકમ શું થાય, વેગનો એકમ શું, કિલોમીટર પ્રતિ કલાક. અને વળી પાછો પ્રતિ કલાક આવે એટલે કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ. એટલે તમારો પ્રવેગ કેટલો આવ્યો, 20 કિલોમીટર પ્રતિ કલાક. પણ સાચે તમે જોવા જાઓ એટલે એમ કહે છે કે સુરેન્દ્રનગરથી ઉપડ્યા બાદ તમે તમારો વેગ વધારતા જાઓ છો અને સતત વેગ વધીને છેવટે 60 થાય છે. પણ આવું થાય છે, નથી થતું. તમે કાર જ્યારે શરૂ કરો છો ત્યારે વેગ આવે, થોડોક સમય રસ્તો સારો હતો એટલે વેગ અચળ રહ્યો. વળી પાછો કંઈક ટ્રાફિક આવ્યો એટલે થોડોક વેગ ઘટાડ્યો એટલે ત્યાં પ્રવેગ આવ્યો પણ પ્રતિપ્રવેગ આવ્યો. વળી પાછો રસ્તો સારો આવ્યો એટલે વેગ વધાર્યો. તો તમારી ઝડપમાં તમે જ્યારે વધારો કરો છો અને ઘટાડો કરો છો ત્યારે જ પ્રવેગ આવે છે. પણ આ તો એમ કહે છે કે તમે સતત અહીંથી અહીં સુધીનો પ્રવેગ આટલો રાખ્યો છે. બરાબર. એટલે ફરીથી પાછું શું થાય, આ પ્રવેગ કેવો કહેવાનો, સરેરાશ પ્રવેગ કહેવાનો. કારણ કે આવો પ્રવેગ તો બને જ નહીં. આખા રસ્તા દરમિયાન તમે પ્રવેગ રાખો એવું પોસિબલ જ નથી. એટલે તમારો આ પ્રવેગ જે છે એને આપણે શું કહેશું, સરેરાશ પ્રવેગ. એવી એટલે એવરેજ એક્સલરેશન. એ એટલે શું છે, આ એટલે એ એટલે એક્સેલરેશન. એક્સલરેશન એટલે પ્રવેગ અને એવી એટલે શું છે, એવરેજ. એવરેજ એટલે સરેરાશ. એટલે તમારે પ્રવેગ આવી રીતે નક્કી કરતા હોય છે. રાઈટ. ઓલરાઈટ. હવે આ તો થઈ શેની વાત, સરેરાશ પ્રવેગની વાત થઈ. બરાબર. હવે આમાં V વર્સિસ T નો આલેખ તમારી ચોપડીમાં એ જવા દો. એક આલેખ છે એ હું પછી સમજાવીશ. આકૃતિ 3.5માં એક આલેખ છે એ સમજાવીશ પછી. પણ અત્યારે આલેખોમાં પ્રવેગ કેવી રીતે આવે એ સમજતા જઈએ. ચલો, આલેખો કયા કયા થવાના છે. આલેખો એક તો થશે x વિરુદ્ધ t નો આલેખ. x વિરુદ્ધ t નો આલેખ થશે. બરાબર. બીજો આલેખ શેનો થશે, v વિરુદ્ધ t નો આલેખ થશે. બરાબર. અને ત્રીજો આલેખ a વિરુદ્ધ t નો થશે. ચલો, હું v વિરુદ્ધ t ના થોડાક આલેખો અહીંયા દોરી નાખું અલગ અલગ, કારણ કે એ કદાચ આપણે વાત નથી કરી. v વિરુદ્ધ t, v t. અહીંયા આવો જો આલેખ આવે તો તમે શું સમજશો, મેં તમને પહેલાં એક્સના આલેખ દોરાવ્યા હતા. બરાબર. તો આવો આલેખ આવે તો શું સમજશો, તમારો વેગ સમયની સાથે અચળ છે, વેગ નથી બદલાતો. તો વેગનો ફેરફાર નથી થતો એટલે આમાં પ્રવેગ છે નહીં. સમજ પડી? ઓકે. પછી ધારો કે આમ છે તો તમારો વેગ સમય સાથે અચળ રીતે બદલાય છે, સમપ્રમાણમાં બદલાય છે. એટલે વેગનો ફેરફાર કેવો છે, નિયમિત છે. એટલે આમાં પ્રવેગ આવશે પણ કેવો આવશે, વેગનો ફેરફાર લેવાનો ને, વેગનો ફેરફાર છે આ નિયમિત છે તો પ્રવેગ પણ કેવો આવશે, નિયમિત આવશે. એટલે આમાં તમે સરેરાશ પ્રવેગ લેશો કે તત્કાલીન પ્રવેગ લેશો, બે સમાન જ આવશે. અને તમે ધારો કે આમ દોરો તો વેગનો ફેરફાર કેવો છે, અનિયમિત છે. આમાં શરૂઆતમાં વેગનો ફેરફાર ઓછો છે અને પછી વેગનો ફેરફાર વધે છે. એનો મતલબ એમ કે શરૂઆતમાં પ્રવેગ ઓછો છે અને પછી પ્રવેગ વધે છે. પછી મેં એક બીજી વાત કરી હતી કે ઢાળ લેવાનો. બરાબર. ઢાળ એટલે શું, તો કે y ભાગ્યા x, એટલે yનો ફેરફાર ભાગ્યા xનો ફેરફાર. તો yનો ફેરફાર ડેલ્ટા v થાય છે, xનો ફેરફાર ડેલ્ટા t થાય છે. તો આને ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી જ લખાય છે. તો ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટીને તમે શું કીધું છે,
પ્રવેગ કીધો છે અથવા તો સરેરાશ પ્રવેગ કીધો છે. એટલે જો વી વિરુદ્ધ ટીનો આલેખનો ઢાળ લેવામાં આવે તો એ શું આપે છે? પ્રવેગ જ આપે છે. તો આ આલેખનો ઢાળ શું છે? આમ આડી લીટીનો ઢાળ શું? ઢાળ જ નથી એમ કહો ને, ઢાળ છે જ નહીં. તો ઢાળ ન હોય તો પ્રવેગ પણ 0. પછી આમ ઢાળ કેવો છે? ધન છે, તો પ્રવેગ પણ એનો ધન આવશે. અને આમ ઢાળ કેવો છે? ઋણ છે, તો એનો પ્રવેગ પણ કેવો આવશે? ઋણ આવશે. ઋણ પ્રવેગનો અર્થ શું છે? કે વેગ ઘટે છે. તમે ઝડપમાંથી બ્રેક મારો તો ત્યારે તમે પ્રવેગ તો આવે છે, વેગનો ફેરફાર થાય છે, પણ વેગનો ઘટાડો થાય છે. ઘટાડો થાય ત્યારે પ્રતિપ્રવેગ અને વધારો થાય ત્યારે પ્રવેગ, આવું કહેવાય. એક્સલરેશન અને એને અંગ્રેજીમાં પ્રતિપ્રવેગને રિટાર્ડેશન અથવા તો ડીએક્સલરેશન કહેવાય છે. તો તમને મેં આ 3 આલેખો સમજાવ્યા. આમાં ઢાળ કેવો છે? શૂન્ય છે. પછી ઢાળ શું થતો જાય છે? વધતો જાય છે. જો આ લીટીનો ઢાળ વિચારજો, અહીંયા ઢાળ 0 છે, પછી અહીંયા આટલો, પછી અહીંયા આમ, પછી અહીંયા આમ છે. તો ઢાળ વધતો જાય છે, એનો મતલબ એમ કે પ્રવેગ શું થતો જાય છે? વધતો જાય છે. એક્સલરેશન વધતું જાય છે. ઓકે, તો અહીંયા હું જુદા જુદા આલેખો, ધારો કે હું આવું દોરો તો એનો વેગ કેવો છે? અચળ છે. પ્રવેગ છે એને નથી, ઢાળ 0 છે એટલે પ્રવેગ નથી. એટલે અહીંયા એમ લખશો કે વેગ અચળ અને પ્રવેગ 0. તો એ સમયે અહીંયા મારે શું દોરવાનું? અચળ વેગ હોય તો. અચળ વેગ હોય તો તમે આમ દોરો છો, બરાબર ને? મેં આની પહેલાં આલેખ દોર્યા હતા. તો આ વી અચળ એ 0, આ 2 આલેખ એના થયા. કોના કોના? એક્સ વર્સિસ ટી અને એ વર્સિસ ટી. અને જો હું વી વર્સિસ ટી અને એ વર્સિસ ટી લખું પ્રવેગ અને સમયનો આલેખ, તો કેવો થશે? તો પ્રવેગ મેં કીધું કેટલો છે? 0 છે. તો પ્રવેગ અહીંયા 0 છે. કેટલા સમય માટે પ્રવેગ 0 આવે છે? તો 0 જ આવે છે. તો આ લીટી આવશે. સમજ પડી? આ લીટી આવશે. ખબર પડી? ચાલો, આ પહેલો. હવે હું આમ દોરું, આમ છે, તો તમે શું વિચારશો? વી અચળ છે, મેં કીધું ને. વી અચળ વેગથી અચળ મૂલ્યથી વધે છે, એટલે આનો ઢાળ અચળ છે. ઢાળ અચળ હોય તો પ્રવેગ કેવો છે? અચળ છે. અને વી બદલાય છે, ચલ છે, બદલાય છે, પણ નિયમિત બદલાય. ઓકે, તો પ્રવેગ અચળ છે, તો પ્રવેગ અચળ છે તો અહીંયા આવશે પ્રવેગ અચળ. એનો મતલબ એમ કે પ્રવેગનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી. આ પ્રવેગ છે એટલે પ્રવેગનું મૂલ્ય સમય સાથે નથી બદલાતું, એટલે આડી લીટી આવશે. અહીંયા ત્રાંસી લીટી આવશે, બરાબર. અને આમાં શું થાય? વી નિયમિત બદલાય છે, એટલે આમાં વી દેખાડવાનો છે. આમાં વી કેવી રીતે આવે? તો કે આલેખનો ઢાળ. તો આલેખનો ઢાળ નિયમિત બદલાવો જોઈએ. પહેલાં ઢાળ 0 હોય ને પછી આમ નિયમિત આલેખનો ઢાળ વધતો હોવો જોઈએ, એવો આલેખ દોરવાનો. સમજો, આમાં આલેખનો ઢાળ એટલે વી, આમાં આલેખનો ઢાળ એટલે એ. આમાં ઢાળ કેવો છે? અચળ છે, બદલાતો જ નથી, એટલે આવું થાય. અને આમાં જઈશ તો જુઓ, ઢાળ કેવો થવો જોઈએ? બદલાવો જોઈએ. એટલે પહેલાં તો મારે શું રાખવાનું? એને અમુક બિંદુઓ લઈ લે. અહીંયા, 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 એવી રીતે. તો અહીંયા આ બિંદુએ મારે કેવો ઢાળ દોરવાનો છે? થોડો ઓછો દોરવાનો છે. એટલે આ બિંદુએ હું કંઈક આવું દોરું, પછી આ બિંદુએ કંઈક આવું દોરું, બરાબર. પછી આ બિંદુએ, એટલે હું એના બિંદુઓને ટચ કરાવું, આવું દોરું. પછી હજી ઢાળ કેવો થવો જોઈએ? હજી આવો થવો જોઈએ. હજી ઢાળ કેવો થવો જોઈએ? તો હજી આવો થવો જોઈએ. સમજ પડી? તો આ આલેખ કેવો આવશે? આમ આલેખ આવશે. ખ્યાલ આવ્યો? તો આ આકાર કેવો કહેવાય છે? પરવલય કહેવાય છે. પરવલય આકાર. એટલે જો વી નિયમિત બદલાય એટલે એ અચળ હોય, તો વી વર્સિસ ટીનો આલેખ આવો આવે, એ વર્સિસ ટીનો આલેખ આડો આવે, અને પહેલાંનો આલેખ કેવો આવે? પરવલય આવે. ચાલો, આનાથી આગળ નહીં લેવાનું. એ અચળ હોય એ સિવાયના કેસ તમને આવડશે નહીં, બરાબર. પણ થોડુંક ડેવલપ કોન્સેપ્ટ થશે પછી એ સમજાવીશ કે એ અચળ ન હોય તો શું કરી શકાય, વેગ લેવો હોય તો લઈ શકાય, સંકલનથી થાય. ઓકે, હવે હું આમ દોરું તો વી નિયમિત બદલાય છે ને, બરાબર. પણ વીમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઘટાડો થાય તો અંતિમ વેગ મોટો હોય કે પ્રારંભિક વેગ મોટો હોય? ઘટે એટલે અંતિમ નાનો થઈ જાય,
પ્રારંભિક મોટો થઈ જાય એટલે આ નિશાની કેવી આવશે? ઋણ આવશે. અને બીજું તમને ખબર છે કે આવા આલેખનો ઢાળ ધન ગણવાનો, આવા આલેખનો ઢાળ ઋણ ગણવાનો, એટલે આમાં ઋણ ગણવાનો. નિયમિત બદલાય છે પણ વી કેવો છે? એ કેવો છે? અચળ જ છે. પણ આ કયો કિસ્સો છે? પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ કેવો આવે? ઋણ આવે. તો આલેખ મારે આમ નીચે દોરવો પડે. સમજાણું? એ કેવું આવશે? આ ટી છે. આ ધન પ્રવેગ હતો ને આ ઋણ પ્રવેગ. પ્રતિપ્રવેગ એટલે આલેખ કેવો આવશે? નીચે દોરવાનો. ખ્યાલ આવ્યો? અને આમાં કેવું થશે જોવું જોઈએ તમે. આમાં મારે આલેખ દોરવાનો હોય તો કેવું થશે? તો મારે પહેલાં આમાં શું થાય છે? જો ઢાળ ધીમે ધીમે 0 થી લઈને વધતો જાય છે. એટલે ઢાળ એટલે વેગ. તો વેગ વધે એટલે પ્રવેગ. હવે વેગ શું કરવાનો છે? ઘટાડવાનો છે. એટલે પહેલાં ઢાળ આટલો રાખો, હવે શું કરવાનું? આમ રાખો ઢાળ. આ રીતે કરતા જાઓ તો વેગ શું થશે? ઘટશે. ખ્યાલ આવ્યો? અથવા એમ ન વિચારો તો વેગ પહેલાં વધારે રાખો. આ વેગ, આ ઢાળ પહેલાં વધારે છે, પછી ઢાળ આમ કરતા જાઓ. એટલે હું આવું કંઈક દોરીશ આમાં કે પહેલાં ઢાળ મોટો, પછી ઢાળ નાનો, આમ કરવું પડે ને. એટલે આ આલેખ કેવો આવશે? આવો આવશે. સમજ પડી? તો હવે તમે એક વસ્તુ ખબર પડી ગઈ કે જો એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ આમ હોય, બરાબર, આ ટાઈપનો ઢાળ હોય, લપસ્યું હોય, બરાબર, તો પ્રવેગ આવે. અને જો આમ હોય, બરાબર, ટેકરો હોય, તો એ શું આવશે? પ્રતિપ્રવેગ આવશે. એટલે તમારી ચોપડીમાં આકૃતિ 3.9 તમે જોજો. આકૃતિ 3.9ના કિસ્સામાં એક્સ વિરુદ્ધ ટીના આલેખોના 3 સ્થિતિઓ આપેલી છે કે એક આવો આલેખ આપેલો છે, એક આવો આલેખ આપેલો છે, એક આવો છે. તો એક્સ વિરુદ્ધ ટી છે. તો આ શું કહેવાય? ધન પ્રવેગ, ગ્રેટર ધેન 0. આ શું કહેવાય? મેં કીધું ગોબા જેવું હોય, ટેકરો હોય. તો ગોબો તો આને કહેવાય, કેમ? એટલે આ ટેકરો કહેજો. તો આ ઋણ પ્રવેગ. અને આ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં આડી લીટી છે. આડી લીટી એટલે બદલાતું જ નથી, તો વેગ જ નથી એમ કહેવાય ને. એટલે તમે સોરી, આ આમ આપેલું છે, આમ આપ્યું છે. આમ આપ્યું હોય એક્સ વિરુદ્ધ ટીનો આલેખ, તો આમાં તમે અચળ વેગ છે, અચળ વેગ છે એટલે પ્રવેગ શું કહી શકો? 0. બરાબર. પછી વી વિરુદ્ધ ટીના આલેખ આમાં દોરી શકાય? દોરાય કે નહીં? વી વિરુદ્ધ ટી 3:3. ચાલો કહો જોઈ. આમાં એ વધે છે, એ વધે છે એટલે વી વિરુદ્ધ ટીનો આલેખ આવો હશે. આમાં એ ઘટે છે એટલે વી વિરુદ્ધ ટીનો આલેખ આવો હશે. આમાં એ 0 છે એટલે વી અચળ છે એટલે આવો આલેખ હશે. ખ્યાલ આવ્યો ને? અને બીજો આલેખ કયો થશે? એ વિરુદ્ધ ટીનો આલેખ. ચાલો, આમાં શું થાય છે? એ ગ્રેટર ધેન 0 છે એટલે એની કિંમત ધન પણ અચળ છે એટલે આમ આવશે. આમાં એ નીચે આવશે અને આમાં એ જ નથી એટલે આમ આવશે. બધા આલેખ મેં અહીંયા દોરેલા જ હતા, 3 આલેખ હતા. એકવાર તમે આટલું રિવાઇઝ કરી નાખજો. ત્યારબાદ એ, બી અને સી બધા જ આલેખો ફરીથી હું એકવાર તમને સમજાવીશ. રાઈટ? આકૃતિઓ છે તમારી ટેક્સ્ટબુકની અંદર જે આલેખો આપેલા છે પેજ નંબર 46 ઉપર, એ એકવાર તમારે રિવાઇઝ કરવાના થશે. આ મેં તમને સમજાવી દીધા. ચલો એ આલેખ હું સમજાવી દઉં ઝડપથી, એટલે એટલું કામ પતી જાય. જોવો જોઈએ. આવા આલેખ આપેલા છે. પહેલાં તો મેં તમને આલેખો સમજાવ્યા ત્યાં કીધું હતું કે આલેખમાં સ્લોપ હોય, ઢાળ હોય, એ શું આપે છે? ડિફરન્શિએશન આપે છે. બરાબર. એટલે હું આ સમજાવું તમને. એસ વિરુદ્ધ ટીનો આલેખ, પછી વી વિરુદ્ધ ટીનો આલેખ, એ વિરુદ્ધ ટીનો આલેખ. તો સ્લોપ અથવા તો ઢાળ જે છે, બરાબર, ઢાળ એસ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ શું આપશે? તો ડેલ્ટા એક્સ બાય ટી એટલે વી આપશે. આ આલેખનો ઢાળ વી આપશે. અને આ આલેખનો ઢાળ એટલે ડેલ્ટા વી બાય ટી એટલે શું આવશે? એ આપશે. આનો ઢાળ લેવાનો નથી.
બરાબર. ઓકે, પછી એવી જ રીતે એરિયાની વાત કરી હતી. એરિયા એટલે ઢાળની નીચેનું ક્ષેત્રફળ. બરાબર. તો એ શું થાય છે? એસ ગુણ્યા ટી. એનો કંઈ મતલબ થતો નથી, એટલે આમાં કંઈ નહીં આવે. વી ગુણ્યા ટી શું થાય? એસ થાય. એસ એટલે શું? સ્થાનાંતર. વી ગુણ્યા ટી એટલે સ્થાનાંતર, ને એ ગુણ્યા ટી એટલે શું થશે? વી થશે. હવે તમે યાદ રાખજો, એસ વી ટી. તો તમે સ્લોપ લેશો, ઢાળ લેશો. આનો ઢાળ વી થાય, આનો ઢાળ એ થાય, આનું કંઈ ન થાય. અને ક્ષેત્રફળ લેશો તો આમાં કંઈ ન આવે. આમ પાછું જવાનું, આમાંથી એસમાં જવાનું અને આમાંથી વીમાં જવાનું. બરાબર. અને જો ઢાળ લઈએ તો આમાંથી આગળ આવવાનું એટલે વીમાં આવવાનું, આમાંથી આગળ જાઓ એટલે એ આવશે. એવી રીતે ગણવાનું. સમજ પડી? એટલે તમારે ઘણીવાર આલેખ ઉપરથી સ્થાનાંતર શોધવાનું. એસ એટલે શું છે? સ્થાનાંતર શોધવાનું કીધું હોય. વી વિરુદ્ધ ટીના આલેખના સ્થાનાંતર શોધવાનું કીધું હોય તો શું કરવું પડે? ક્ષેત્રફળ મેળવવું પડે. બરાબર. એ જ રીતે એ વર્સેસ ટીના આલેખમાં સ્થાનાંતર શોધવાનું કીધું હોય તો એ પણ શું કરવું પડે? ક્ષેત્રફળ મેળવવું પડે. આટલું પાકું કરી રાખજો. આવતી વખતે થોડોક એ ભાગ હું લઈશ અને ત્યારબાદ નિયમિત પ્રવેગી ગતિના સૂત્રો લેશું. પછી આ ચેપ્ટર લગભગ પૂરું થઈ જાય છે. આમાં કંઈ બાકી રહેતું નથી. ચાલો, આટલું કરી નાખજો.